સાથે પાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેશ ચૌધરી જોડાઈ ચૂક્યા છે। સાહેબ, આ કેટલા દિવસો વીતી ચૂક્યા છે? 7 દિવસો વીતી જાય છે, પાણીનો યોગ્ય નિકાલ નથી થતો। એમએલએ એવું કહી રહ્યા છે કે પાલિકા દ્વારા કોઈ એવી પ્રકારની કામગીરી નથી થતી। તો આ બધું શું ચાલી રહ્યું છે અને તમે આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાં સુધી લોકો હાલાકીમાં રહેશે? નહીં, એવું નથી। જો આમ છેલ્લા કેટલાય સમયથી એટલે કે કાલ સાંજના બપોર 3-4 વાગ્યા સુધી સતત રાધનપુરમાં એક વરસાદ ચાલુ હતો અને એના પછી જે વરસાદ ચાલુના કારણથી પાણી ઠેર વિસ્તારોમાં જે એના અગાઉ પહેલા આપણે પાણીનો નિકાલ કરી ચૂક્યા હતા અને પાછા પુનઃ પાણી ભરાઈ ગયા હતા અને આજે પણ સંપૂર્ણ જે વિસ્તારમાં પાણી છે એ પાણી તમામ કાઢવા માટે જેના ફાઈટર મશીન ને એ બધું ચાલુ છે। હું પણ હાલ સ્થળ ફિલ્ડ ઉપર જ છું। બીજું કે જે તળાઈનું જે પાણી છે ને વડ પાછળ તળાવનું, એ તળાઈનું પાણી ઓવરફ્લો થવાના કારણે આ બાજુથી ડ્રેનેજ થી આપણે પાણીનો નિકાલ હાલ ચાલુ છે। લગભગ 2 થી 3 જગ્યાએ વડ પાછળ તળાવના પાણીનો નિકાલ ચાલુ છે। પરંતુ હિતેશભાઈ, લોકો તો એવું કહી રહ્યા છે કે એ વિસ્તારની અંદર પાણીનો યોગ્ય નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા જ ઉભી કરવામાં નથી આવી અને જેને કારણે આ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે। ના, એવું નથી બેન। જો તો પછી પાણી કેમ નથી ઓસરતા સાહેબ? યોગ્ય નિકાલ છે। જે પાણીનો જે આઉટ છે ને, આઉટ કરતા જે પાણીનો આવક પણ એની સામે બહુ વધારે ચાલી રહી। તકલીફ એ છે હાલ। બાકી મારી પાસે ડિવોટરિંગ પંપ એકચ્યુઅલી 7 થી 8 ડિવોટરિંગ પંપ છે, અલગ અલગ બધા વિસ્તારોમાં પાણીનો નિકાલ ચાલુ। મથાલી રોડ ઉપર હતો, જે મથાલી રોડ ઉપર હતો ને વિસ્તાર, જે સૌ પ્રથમ વરસાદ આવી વખતે બહુ અતિશય પાણી હતું। આરએમબી સ્ટેટનો જે રોડ બનાવવાનો હતો તો જેની મંજૂરી લેવાની થતી હતી, આરએમબી સ્ટેટની પરવાનગી લઈ એમના માધ્યમથી એમને સાથે રાખી જે રસ્તાને તોડી અને પાણીનો નિકાલ કરવા। પણ સાહેબ, કલાકો સુધી જો પાણી કોઈ વિસ્તારમાં ભરાય તો એ વસ્તુને આપણે સમજીએ કે ચલો પાણી બેક મારતા હોય એટલે કલાકો સુધી પાણી ભરાય, પરંતુ દિવસો વીતે ત્યારે તમારી પ્રી મોન્સૂનની કામગીરી છે એના પર પણ તો સવાલ થાય છે ને? નહીં, પ્રી મોન્સૂનમાં એકચ્યુઅલી પ્રી મોન્સૂન અમે બહુ સારી રીતે કરી હતી। એના કારણે મેડમ જે બજારમાં જે પોસ્ટ ઓફિસ વાળો જે ભાગ આવે છે ને, જલારામ સોસાયટી, ત્યાં આગળ વરસાદ પૂર્ણ થયા પછી માત્ર 2 થી 3 કલાકમાં આખું પાણીનો ત્યાં આગળ નિકાલ થઈ જાય। બીજું કે જે અમારા ચોમાસા પેલા જે મેઇન બજારનો રસ્તો છે એનું અમારે નવી રોડ બનાવવાનું, નવીન રોડનું કામગીરી ચાલુ હતું। એના કારણથી થોડોક અમુક જે પેચવર્ક છે ને, સાહેબ આ બધા વચ્ચે તમે જુઓ, સામાન્ય માણસ જ્યાંથી પસાર થઈ રહ્યો છે, નાના ભૂલકાઓ એ અભ્યાસ માટે ત્યાંથી જઈ રહ્યા છે, વેપારીઓ ત્યાં જે વેપાર કરે છે એને નુકસાન પહોંચ્યું છે। હવે આ બધાનો જવાબદાર તમે કોને માનો છો? એ તો તમને જ માને છે। નહીં બેન, પણ આપણે જો એવું કોઈ વેપારીઓને ભયંકર નુકસાન થાય કેવી રીતનો કોઈ વિષય નથી। તો ભયંકર નુકસાનની સુરા જોવાઈ રહી છે સાહેબ? નહીં, નથી। તો પછી આ પાછળનો જવાબદાર કોણ છે તમારા મતે? તંત્ર દ્વારા પાણીનો નિકાલ ચાલુ જ છે। લોકો તો જવાબ માંગે છે ને સાહેબ? બેન, જો તમને કહી દઉં કે અમારા દ્વારા સતત કેટલાય દિવસથી જો કોઈ કેનાલમાં પાણી નાખવાનું આવે તો એની તમામ અમારી પાસે ફોટોકોપી બધી વસ્તુ છે, બરોબર। તમામ વસ્તુનો પાણીનો યોગ્ય જગ્યાએ તાત્કાલિક ધોરણે નિકાલ થાય એના માટે નગરપાલિકા તંત્ર ફૂલ જોશમાં કામગીરી કરી રહ્યું છે। હિતેશભાઈ, આભાર આપ જોડાયા તે બદલ। આશા રાખીએ કે હવે આ પાણીનો નિકાલ ખૂબ ઝડપથી થઈ જાય।